તમે છે ને પૈસાને તમે જે મામૂલી સમજો છો ને એ મામૂલી નથી. તમે એમ કહો કે ભીતરથી આમ હોય તેમ હોય, એ મને નથી સત્ય લાગતું. બધું ભીતરથી હોય છે. પૈસા તો પહેલા માણસને જરૂરી જ છે. પૈસાથી તો બધું ખરીદાય છે, પૈસાથી ઇજ્જત ખરીદાય છે, અને પૈસાથી માણસ ખરીદાય છે, જે જોતું એ ખરીદાય છે. જીવનમાં જેમાં આનંદ મળે ને એ વસ્તુ કરવાનું. માણસને પૈસામાં આનંદ મળતો એ કરવાનું. અંદરથી અનુભૂતિ થાય સારી, એમાં રસ હોય અને એ કરવાનું. ટૂંકમાં આનંદમાં રહેવાનું, જેમાં મજા આવે એમાં. સમજ્યા? પણ આનંદમાં રહેવાનો બરાબર છે, પણ ભૌતિક સુખ તો જોવે ને થોડું ઘણું. જેને સ્ટેટસ જોતું હોય, તેજ જોતું હોય, સન્માન જોતું હોય, એ બધાય સુખ પૈસામાં છે, એને પૈસા પાસે જોડાય. જેને અંદરથી શાંતિ જોઈતી હોય એને આ વસ્તુથી આઘું રહેવાય. એની માટે આ શરાબ જેવો નશો છે, એ નશો છોડી દેવામાં ફાયદો હોય. સમજ્યા? બસ બાકી જે જેના વિચાર જેવું વિચારે એવું જીવવાનું, જેમાં આનંદ આવે એ વસ્તુ કરવાય નહીં. તો તારું શું કહેવાનું છે આમ? હા, તારું શું કહેવાનું છે? મારું કઈ નહીં. પૈસા સુખ નથી આપતો માણસને. એ બહારનું સુખ છે. જેમ આપડે મામા દવા લઈને ઘડીક આનંદમાં આવી જાય, નશો ઉતરે. હતા ઈ નહીં, કારણ કે એ તો અંધો વધઘટ થવાનું છે. ધન આવે, ઓછું થાય, અટવાય, આ તે બધું થાય. પણ જેને અંદરથી જ એકવાર અનુભૂતિ આનંદની થઈ ગઈ, એને જીવનમાં ક્યારેય વધઘટ ન થાય. કારણ કે એને બીજા ઉપર આધાર ન હોય સુખનો, કે ફલાણા ભાઈ માન આપે તો આનંદ. પણ જીવવા, જેને સારું જીવન જીવવું હોય ને એને આ દુષ્યંતથી દૂર રહેવાય. જરૂરિયાત પ્રમાણે બધું હોવું જરૂરી છે. સમજ્યા? પૈસા જરૂરી છે, પણ જરૂરિયાત પ્રમાણે. સામાન્ય વ્યક્તિ છે એને આમાં મળે એ રામ રામ કે રામ રામ, બરોબર. એનથી વિશેષ ન હોય તો એમ સ્ટેટસ શું કામનું? સમજ્યા? તું કોને? એ તો ઓલો વ્યક્તિ સમજે મારી પાસે પૈસા છે એટલે. બાકી મેન વસ્તુ તો એ જ છે કે સામાન્ય વ્યક્તિ એને સન્માન આપે એટલે એમ સ્ટેટસ બને છે. સામાન્ય વ્યક્તિ સન્માન પાછું ક્યાંય લે તો એ પાછા નીચે આવી જાય. બીજું શું છે? હે?